ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 2 અને 3ની પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। आपने ख्याल हशे कदाच कि वोर्ड नंबर 3 अंदर जे आखा विस्तारનું 2 नंबर पर आवे છે 3 नंबर पर आवे છે જે મેન લાઈન તૂટી ગઈ છે, રેલવે ક્રોસ કરીને આવે છે, બરાબર છે। કેમ કે ત્યાં પરિસ્થિતિ એવી હતી કે આખો તળાવ ભરેલું હતું। અમે મોટર લગાડી, પછી જનરેટર લગાડ્યું, પાણી ખાલી કર્યું, પણ એનું રિઝલ્ટ અમને મળ્યું નહીં। પછી રેલવેનું એક કેબલ તૂટી ગયું, તો થોડી રેલવે અધિકારીઓ આવ્યા, ડિસ્કસ કરી, પછી કામ બ્રેક થઈ ગયું। પછી અમારી પાર્ટી લેવલે વાત આવી, અમારા નગરપાલિકાના બધા હોદ્દેદારો ને ઘનશ્યામભાઈ અમારા ઉપપ્રમુખ છે, જે વોટર સપ્લાયનો આખો સંભાળે છે, અમારા ચેરમેન છે સંજયભાઈ, પછી એ બાબતે ચર્ચા કરી અને છેલ્લે પૈકી રેલવેવાળા પરથી અમારા યાદવ સાહેબ છે ચીફ ઓફિસર, એમને જાણ કરી। એટલે એ રેલવે અધિકારીઓને જાણ કરી, રેલવે અધિકારીઓની હાજરીમાં કાલની તારીખમાં જે આખો મશીનરી, કેમ કે માણસોથી શક્ય નહોતું કામ થઈ જાય। છેલ્લા 10 દિવસ માણસો બિચારા હેરાન થયા, અંદર ગારું કાઢ્યું, સાફ કર્યું, પણ અમને રિઝલ્ટ મળતું નહોતું। કેમ કે અંદર રેલવેના કેબલ હતા। એના અનુસંધાન રેલવેવાળાએ અમને કામ કરવાની સાફ ના પાડી હતી કે ભાઈ અમારા કેબલ આવે છે, તમે મેન્યુઅલી કામ કરો, મશીન અમે લગાડવા નહીં દઈએ। પછી મશીન લગાડ્યું આપણે કાલની તારીખમાં, સવારના મશીન 9 વાગે લગાડ્યું, પછી રાતના 9 વાગ્યા સુધી કામ કર્યું એ લોકોએ। એ લેન્ડ સંધાઈ ગઈ છે। હવે જે ટૂંક સમયમાં જોડાણ અમુક વિસ્તાર બાકી છે હજી, એ જોડાણ થઈ કરી ને આજથી રાત્રે અથવા તો આવતીકાલથી રાબેતા મુજબ સપ્લાય ચાલુ થઈ જશે। એટલે ખાસ કરીને વોર્ડ નંબર 2 અને 3ને હું રિક્વેસ્ટ કરું છું કે આ 10-12 દિવસ સુધી સમય અને સબર જાળવ્યું। મને ખબર છે બહુ તકલીફ હતી, પણ હવે રાબેતા મુજબ પાણી ચાલુ થઈ જશે।